10th અને 12th પછી મારા ફ્રેન્ડ્સ જે કોર્સમાં એડમિશન લે છે એ જ કોર્સમાં જો હું એડમિશન લઈશ તો મને લાઈફમાં વધારે સક્સેસ મળશે ને? ના હોય તો પછી હાર્ટ એટેક આવે તો મારે ડોક્ટરનો નહીં પણ મારા ફ્રેન્ડનો કોન્ટેક્ટ કરવો જોઈએ એવું થઈ ગયું. 11th સાયન્સના દરેક સ્ટુડન્ટે શું JEE ની તૈયારી કરવી જોઈએ? તો જે 11 લાખ સ્ટુડન્ટ એક્ઝામ આપી રહ્યા છે, 1800 સીટો છે તો બધાને મળી જ જવાની છે ને. શું JEE માં ઓછા પર્સન્ટેજ આવે છે તો એવા સંજોગોમાં મને ફેસબુક કે ગૂગલમાં જોબ મળી શકે? હું તો એવું માનું છું કે જો તમે IITમાં ભણો છો તો તમને જોરદાર નોકરી મળે છે, પણ IITમાં નથી ભણતા, JEEમાં ઓછા પર્સન્ટેજ આવ્યા છે તો તમે IIT વાળાને જોબમાં રાખી શકો છો, એવો બિઝનેસ કરી શકો છો. શું ફક્ત સાયન્સના સ્ટુડન્ટ્સ જ IT કરી શકે? કોમર્સ પછી અને આર્ટ્સ પછી એવા બાળકો છે જે અત્યારે ફ્લિપકાર્ટમાં, દીપ હાલાની જે 35 લાખ કમાય છે અને ચિરાગ જે અત્યારે લંડનમાં 85 લાખ કમાય છે, કોમર્સ કરીને એ IIT વાળાના ઇન્ટરવ્યૂઝ લે છે કંપનીની અંદર. મને તો બોસ IT માં ફ્યુચર લાગે છે, તો IT ફિલ્ડમાં કોઈ પણ કોર્સ કરીશ સક્સેસ તો ગેરંટીડ જ છે ને? જેમ મારે કલેક્ટર બનવું હોય તો હું UPSCની જ એક્ઝામ આપું છું, હું મામલતદાર કે તલાટીની નહીં. એવી રીતે ITની અંદર મારે જો કલેક્ટર બનવું હોય તો મારે કોડિંગ લેવલે જવું પડશે, ફક્ત ડિઝાઇનિંગ લેવલે નહીં. એક વખત કોઈ પણ કોર્સ કરીને જોબ ચાલુ કરી દીધી, એના પછી નવું ભણવું તો ઇમ્પોસિબલ છે ને? હંમેશ માટે પરિવર્તન એ જ સક્સેસનો માર્ગ છે અને ચેન્જીસ એક્સેપ્ટ કરતો માણસ હંમેશા લાઈવ અને જીવંત રહે છે. એટલે ચેન્જીસ ઇન IT મસ્ટ બી એક્સેપ્ટેડ. તો પછી સર મને તો એક જ સવાલ થાય છે કે કરિયર કઈ રીતે પસંદ કરવું જોઈએ અને કોર્સ કઈ રીતે પસંદ કરવો જોઈએ? બસ જેમ મને નાનકડું ઘા વાગ્યો છે હું બેન્ડેડ લગાવી દઉં છું, પણ મારે સર્જરી કરવી છે એટલે હું ડૉક્ટરનો કોન્ટેક્ટ કરું છું. એવી રીતે જો કરિયર પ્લાન કરવું હોય તો તમારે કાઉન્સેલર, એક એક્સપર્ટ જે એ લાઇનની અંદર 17-20 વર્ષથી કામ કરી રહ્યા છે એમનો કોન્ટેક્ટ કરવો જોઈએ અને એમના સાથે બેસી અને પ્રોપર પ્લાનિંગ કરવું જોઈએ. તો પછી સર આ કરિયર કાઉન્સેલર કઈ રીતે સિલેક્ટ કરવા જોઈએ? એના માટે તમારે ટૂંકમાં નહીં પણ આખો વિડીયો વ્યવસ્થિત રીતે જોવો પડશે. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર. આજનું જીવન, આજનો જમાનો એટલી ફાસ્ટ સ્પીડથી બદલાઈ રહ્યો છે કે વિદ્યાર્થીઓને અને એમના પેરેન્ટ્સને બહુ જ કન્ફ્યુઝન હોય છે કે કઈ ફિલ્ડમાં, કયા કોર્સમાં આપણે આગળ વધવું જોઈએ, જેનાથી આ કોર્સ પતશે ત્યાં સુધી આપણને એ કોર્સમાં સક્સેસ મળવાના ચાન્સીસ ચાલુ રહેશે, સક્સેસ મળશે જ પાક્કું. હવે આ જે પ્રશ્નો થાય છે એના સિવાય IT ફિલ્ડના ઘણા બધા પ્રશ્નો મને પણ થયા છે. એ પ્રશ્ન પૂછવા માટે એક બહુ જ સ્પેશિયલ વ્યક્તિ જોડે આવ્યો છું. વ્યક્તિ કોણ છે? ધીરજ પુજારા સર. થેન્ક યુ સો મચ સર અમને સમય આપવા માટે. સર એમ તો રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના ફાઉન્ડર છે, ટીચર છે, કાઉન્સેલર છે, પણ એમના સ્ટુડન્ટ્સ એમને ગુરુના નામે ઓળખે છે. સર ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ICTના અલુમનાઈ છે, એટલે પોતે એક ફિલ્ડના એક્સપર્ટ છે. 20,000થી વધુ સ્ટુડન્ટ્સને એમણે કરિયર પાથ બતાડી છે, 500થી વધુ વર્કશોપ્સ કરીને. એમના જે સ્ટુડન્ટ્સ છે એ સ્ટુડન્ટ્સે સ્ટીફન હોકિંગ જોડે કામ કરેલું છે. ઓળખો છો ને એમને? માઇક્રોસોફ્ટ, ગૂગલ, ફેસબુક, ફ્લિપકાર્ટ જેવી મોટી મોટી ટેક કંપનીઝમાં એમના સ્ટુડન્ટ્સ હાલમાં પ્લેસ્ડ છે અને 2 કરોડ રૂપિયા સુધીના પેકેજીસ એમને મળેલા છે. વર્લ્ડની યંગેસ્ટ જાવા પ્રોગ્રામરના સર ગુરુ રહી ચૂકેલા છે ને ગુરુ એટલે જ છે કારણ કે ફક્ત ITનું નોલેજ નથી આપતા, સ્પિરિચ્યુઆલિટીનું પણ નોલેજ આપે છે. સર વિશે હું રિસર્ચ કરી રહ્યો હતો તો મને ખબર પડી કે એવા વિદ્યાર્થીઓ, એવા સ્ટુડન્ટ્સ જેમના માતા પિતા હયાત નથી, એમને સર ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ પણ આપે છે, કોર્સ પણ કરાવે છે, ફીસ નથી લેતા. હવે સર પહેલો પ્રશ્ન જે હું તમને પૂછવા માંગુ છું એ જ છે કે 10th અને 12th વખતે આપણે જે કરિયર પસંદ કરવાનું છે એ કરિયર પસંદ કરવા માટે આપણે વિચારવું જોઈએ, કેમ ઇમ્પોર્ટન્ટ છે? હું એવું માનું છું કે ઘણા સ્ટુડન્ટ એક જ્યારે ડિસિઝન લેતા હોય છે ત્યારે એમના મિત્રને પૂછીને, એમના રિલેટિવ્સને પૂછીને કે એમના પડોશીને પૂછીને એક લાઈન લઈ લેતા હોય છે, અથવા એક ઇલ્યુઝન કે ભાઈ મારે ફેરારી બનાવી છે એટલે હું મિકેનિકલ એન્જિનિયર બની જાઉં. આ ઇલ્યુઝન આગળ જતાં જ્યારે કોર્સ પૂરો થાય છે ત્યારે એમને ખબર પડે છે કે કોર્સમાં તો મેં ફક્ત થિયરી જ શીખી છે, જે વિઝન મેં રાખ્યું હતું એ મને મળતું નથી. એટલે 4 વર્ષ પહેલાં જ્યારે તમે ડિગ્રી પૂરી કરો એના કરતાં 4 વર્ષ પહેલાં જ્યારે તમે ડિગ્રી સ્ટાર્ટ કરો એના પહેલાં કાઉન્સેલિંગ કરાવવું એટલે જરૂરી છે કે હું એક્ઝેક્ટ ડિમાન્ડિંગ લાઇનનું કરિયર લઈ શકું. તો સર તમે કીધું આ એડવાઇસ
બધા જોડેથી ના લેવાય, તો કોની જોડેથી એડવાઇસ લેવી જોઈએ સ્ટુડન્ટ્સે? જેમ હું માનું છું કે લીડર એ બહુ મહત્તા રાખે છે. તમને કોણ ગાઈડ કરી રહ્યું છે, તમારું જીવંત ગુરુ કોણ છે. કેમ કે તમારા પાસે જો જીવંત ગુરુ છે તો તમે એને જઈ અને એના સાથે બેસી અને બે પ્રશ્નાવલી કરી શકો છો. એવી જ રીતે તમારે એવા કાઉન્સેલર પકડવા જોઈએ જે એ ફિલ્ડમાં એક્સપર્ટ છે, જે ફિલ્ડમાં તમારે કાઉન્સેલિંગ કરવું છે અને એ ફિલ્ડમાં એ 17 થી 20 વર્ષથી કામ કરતા હોવા જોઈએ, જેના કારણે તમને એક સારો અનુભવ આપી શકે. હું નોર્મલી જઈને કોઈને પૂછું કે મારે ફોરેન જવું છે તો એ એજન્ટ તો મને ફોરેન મોકલવાનો જ છે, કેમ કે એમને એક કમિશન મળે છે એ કોલેજથી. પણ મારે એવું પૂછવું જોઈએ કે સર મારે બેસ્ટ 7 કોલેજની અંદર ફોરેનમાં અથવા ઇન્ડિયામાં એડમિશન લેવું છે તો હું શું કરું, એના માટે મારે પ્લાનિંગ કઈ રીતે કરવું જોઈએ, કયો કોર્સ, કઈ કોલેજ, કેટલું એકેડમિક્સ અને કેટલા એપ્ટિટ્યૂડ સાથે મારે આગળ જવું જોઈએ. હવે સર, આ સિલેક્શનની જે પ્રોસેસ છે, પ્રશ્ન પૂછવાની પ્રોસેસ છે ને, એ તો તમે કીધી, પણ મારે અત્યારે એ જાણવું છે કે કરિયર માટે એટલા બધા ઓપ્શન્સ અવેલેબલ છે આજે, તો કરિયર સિલેક્ટ કરવા માટેનો એક વિદ્યાર્થીનો અપ્રોચ કેવો હોવો જોઈએ? કે 5th થી આવું કરવાનું, કે 8th થી આવું કરવાનું, કે 10th, શું કરવું જોઈએ એક વિદ્યાર્થીએ? આ બહુ સોલિડ પ્રશ્ન પૂછ્યો આપને. જેમ એક વ્યક્તિ જેને MNC કંપનીમાં જોબ જોઈએ છે, એને એ ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે 10th, 12th અને ગ્રેજ્યુએશનમાં 60% મિનિમમ જોઈએ, નહીંતર એ ઇન્ટરવ્યૂમાં ન બેસી શકે. એવી જ રીતે મારે સ્ટેનફર્ડ, હાર્વર્ડ અથવા MIT યુએસની અંદર એડમિશન લેવું છે તો મારું 8, 9, 10th, 11thનું રિઝલ્ટ અને સાથે મારો પોર્ટફોલિયો અને મારી NGO એક્ટિવિટીઝ જોવાય છે. એવી રીતે 8th સ્ટાન્ડર્ડ એક એવું સ્ટાન્ડર્ડ છે જ્યાંથી તમારે કરિયર પ્લાનિંગ, કરિયર કાઉન્સેલરને મળવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ. હવે સર, આજે IT ફિલ્ડમાં એક બૂમ ચાલી રહી છે. IT ફિલ્ડમાં આપણે જોઈએ તો બેસ્ટ પગારો મળતા હોય છે, IT ફિલ્ડમાં નવી નવી ટેકનોલોજી આવતી હોય છે, તો કેવા સ્ટુડન્ટ્સે IT ફિલ્ડમાં પોતાનું કરિયર બનાવવાનું વિચારવું જોઈએ? જેમ આપણે જન્મ લઈએ છીએ ત્યારે નક્કી નથી કે હું ડૉક્ટર બની શકીશ કે એન્જિનિયર બની શકીશ, પણ આપણે એ આવડતને કેળવીએ છીએ. આપણે એક ગુરુ પાસેથી જ્ઞાન લઈએ છીએ, એનો ઉપયોગ કરી અને આપણી જાતને ડેવલપ કરીએ છીએ. એમ દરેક સ્ટુડન્ટ, તમે કોમર્સમાં છો, સાયન્સમાં છો, આર્ટ્સમાં છો, બાયો સ્ટુડન્ટ છો, તમે IT લઈ શકો છો. એવા જ બાયો સ્ટુડન્ટને હું તમને મળાવું છું, જે રિધમ બાબરિયા, જે એમના 12th બાયોમાં પર્સન્ટેજ ઓછા આવવાથી ડૉક્ટર લાઇનમાં ન જઈ શક્યા અને પછી એમને ગાઈડન્સ લઈને IT કરિયર ચૂઝ કર્યું. અને એમની રાય શું છે? હું છું બાબરિયા રિધમ અને 10th સ્ટાન્ડર્ડની અંદર કોરોનાનો સમય ચાલી રહ્યો હતો, એટલે ફેમિલીને કારણે અને ફ્રેન્ડ્સને કારણે, એમના ઇન્ફ્લુઅન્સને કારણે પહેલેથી ને ટોપર રહ્યો હતો. એટલે એમને એવું સજેસ્ટ કર્યું કે મારે તો ડૉક્ટર જ બનવું જોઈએ, એટલે 12thની અંદર સાયન્સ લઈને B ગ્રુપ મારે પસંદ કરવું જોઈએ અને મેં બાયોલોજીની અંદર એડમિશન લઈ લીધું. બટ કોઈ કારણોસર નીટની અંદર હું સારો સ્કોર ના કરી શક્યો, જેને કારણે મેડિકલ લાઇનમાં ડૉક્ટર બનવાનું જે સપનું હતું એ પૂરું ના થઈ શક્યું. ત્યારે મારે જરૂર હતી એક સાચા ગુરુની કે જે મને મારો રસ્તો બતાવી શકે, કે મારો કરિયર પાથ મને બેસ્ટ રીતે ડ્રો કરીને આપી શકે. અને ત્યારે મને મળ્યા ધીરજ સર. એમની પાસેથી મેં 1-to-1 કરિયર કાઉન્સિલિંગ કર્યું અને એ કરિયર કાઉન્સિલિંગની અંદર ધીરજ સરે મને એવું સજેસ્ટ કર્યું કે હવે હું મારી કરિયરને IT ફિલ્ડ તરફ કઈ રીતે વાળી શકું છું. ભલે મેં બાયોલોજી લીધું હતું, મારું સ્વપ્ન હતું કે હું ડૉક્ટર બનું, બટ નીટની અંદર ઓછા માર્ક્સ આવવાને કારણે હું ડૉક્ટર ના બની શક્યો. છતાં પણ હું IT ફિલ્ડની અંદર કોડિંગ કરીને જે રોબોટિક સર્જરી થાય છે, એની અંદર જે રોબોટ યુઝ કરવામાં આવે છે, એના માટે હું ટ્રેનિંગ લઈને છતાં પણ મેડિકલની અંદર એક ઓપરેશન થિયેટરની અંદર એને ઓપરેટ કરીને મારું કરિયર બેસ્ટ રીતે ડેવલપ કરી શકું છું. અને એટલું જ નહીં કે હું ફક્ત IT ફિલ્ડમાં જ જઉં, એની સાથે સાથે મારી જે સોફ્ટ સ્કિલ છે, પબ્લિક સ્પીકિંગની સ્કિલ છે, એને પણ હું કઈ રીતે ડેવલપ કરી શકું છું. આજે હું સર સાથે છેલ્લા 1 વર્ષથી જોડાયેલો છું અને મેં મોર ધેન 25 સેમિનાર્સની અંદર thousands ઓફ સ્ટુડન્ટ્સને કરિયર ગાઈડન્સ આપ્યું છે. અને એ બધું પોસિબલ થઈ શક્યું છે રાઈટ ગાઈડન્સ એટ રાઈટ ટાઈમને કારણે. તો એના માટે હું ખરેખર ધીરજ સરનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે 1 વર્ષ પહેલાં મારી કન્ડિશન એવી હતી કે મારી મનપસંદ કોલેજની અંદર મને એડમિશન નહોતું મળી શકતું, પરંતુ આજે એ સિચ્યુએશનમાં હું છું. આજે હું એટલો ગ્રો થઈ શક્યો છું કે જે કોલેજમાં મને એડમિશન નહોતું મળ્યું એ જ કોલેજના સ્ટુડન્ટ્સને આજે હું ટ્રેન કરું છું. US, કેનેડા, દુબઈ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને કોડિંગ માટે
હું ટ્રેન કરું છું. સર, આ રિધમ બાબરિયા જે તમારા સ્ટુડન્ટ છે એમની વાત સાંભળીને મને તો એટલું ખબર પડી કે રાઈટ ટાઈમે એડવાઇસ લેવી જરૂરી છે. તો તમારી જોડે જે સ્ટુડન્ટ્સ એડવાઇસ લેવા આવે છે, ક્યારે આવે છે અને કઈ ટાઈપની એડવાઇસ વધારે માંગતા હોય છે? મેક્સિમમ સ્ટુડન્ટ, હું જેમ કહું કે હું 100% કાઉન્સેલિંગ કરું છું તો 50% સ્ટુડન્ટ મોડા પડે છે અને 50% સ્ટુડન્ટ સમય પર આવી જાય છે. મહત્ત્વનો પ્રશ્ન એ એક જ કરે છે કે સર મારે કઈ એક લેંગ્વેજ શીખવી જોઈએ. ત્યારે હું એમને એક જ જવાબ આપું છું કે ખેડૂતે શેની વાવતર કરવી જોઈએ? ખાલી બટાકાની, ખાલી ચોખાની, કે એને બધું જ વાવતા આવડવું જોઈએ? એવી રીતે હું એમને બી એ જ જવાબ આપું છું કે કોડિંગની અંદર તમારે ડિગિંગ ઓફ ધ લેન્ડ શીખવું પડશે. એની અંદર 5 થી 7 એવી લેંગ્વેજ છે જેના ઉપર તમારે કંટ્રોલ લાવવો પડશે. એના પછી તમારે મેજર સિલેક્ટ કરવાનું છે. જેમ હું MBBS કરીને સર્જન બનું છું એવી રીતે મારે કોર પ્રોગ્રામિંગની અંદર 7 લેંગ્વેજ, C કહું, C++ કહું, જાવા કહું, પાયથન કહું, ડેટા સ્ટ્રક્ચર કહું કે SQL કહું, આ બધી જ લેંગ્વેજનું માસ્ટર લેવલ, એનાલિટિક્સ લેવલે મેળવવું પડશે. હવે સર, તમે લેંગ્વેજીસની વાત કરી તો આઈટીમાં કઈ કઈ અલગ અલગ ફિલ્ડ હોય અને કઈ ફિલ્ડમાં વધારે સક્સેસનો ચાન્સ છે? જેમ હું તલાટી બની શકું, મામલતદાર બની શકું, કલેક્ટર બની શકું, એવી રીતે કમ્પ્યુટરની અંદર હું નેટવર્ક એન્જિનિયર બની શકું, ડિઝાઇનર બની શકું, ડેવલપર બની શકું, સિસ્ટમ એનાલિસ્ટ બની શકું. જેમ કલેક્ટરનો સૌથી મહત્તમ વધારે પગાર હોય એવી રીતે કોડર, ડેવલપર જેને કહેવાય. ઘણા લોકોને આ શબ્દ ખબર નથી કે સર કોડિંગ એટલે શું. તો એને હું સરળ ભાષામાં સમજાવીશ કે તમે ઝોમેટો, ઉબર અથવા ઓલા યુઝ કરો છો ને, એ જે એપ છે એના પાછળ એક લેંગ્વેજ યુઝ કરવામાં આવી છે અને એ લેંગ્વેજની અંદર જે ભાષા, જે ગ્રામર યુઝ કરવામાં આવ્યું છે એને કોડિંગ કહેવાય. એટલે કોડિંગ શીખીને તમે આવી બધી એપ બનાવી શકશો જેનાથી ઓનલાઈન લોકો રેલવે ટિકિટથી લઈ અને મૂવી ટિકિટ બુક કરી શકે. એવી જ રીતે કોડિંગ અને સોફ્ટવેર એન્જિનિયરિંગ આ સૌથી ડિમાન્ડિંગ ફિલ્ડ છે. એના અંદર બી ઘણા લોકો કન્ફ્યુઝ છે કે હું સોફ્ટવેર એન્જિનિયર બનવા માટે કઈ લાઈન લઉં? ICT, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, IT, BCA કે કમ્પ્યુટર સાયન્સ ઇન AI ઓર ડેટા સાયન્સ? એનો જવાબ હું તમને એ રીતે આપીશ કે તમારે સિક્વન્સ કરવાનું છે. જો તમે ICT તમારા 99.40% આવે છે 12 સાયન્સ મેથ્સની અંદર તો તમારે ICT લેવું જોઈએ ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટની અંદર. પણ જો આ પર્સન્ટેજ નથી આવતા તો તમારે નેક્સ્ટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ લેવું જોઈએ અને એનું સિલેક્શન કોલેજની અંદર એસ્પિરેશન અને એક સેફ લિસ્ટ બનાવીને લેવું જોઈએ. એ સેફ લિસ્ટ છે ડેફિનેટલી અપર લેવલ ઉપર IITs, પછી NITs, પછી ઘણી બધી કોલેજો જે ગુજરાતમાં છે જેમ કે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ, PDPU, નિરમા, આપણી LD એન્જિનિયરિંગ, VGEC, GEC, GTU કોલેજીસ છે બહુ બધી અને સેલ્ફ ફાઇનાન્સિસ ડીમ્ડ યુનિવર્સિટીઝ બી છે. એટલે એની એક તમારે સિક્વન્સ લિસ્ટ બનાવવી જોઈએ પર્સન્ટેજને મેપ કરતા, કેમ કે જેટલા પર્સન્ટેજ આવ્યા છે એ પ્રમાણે જ મને કોલેજ મળવાની છે. એટલે રાઈટ ક્વેશ્ચન એ નથી કે કઈ કોલેજ સારી, રાઈટ ક્વેશ્ચન એ છે કે મારા માટે કઈ કોલેજ સારી. આ રીતે આપણે એ આઈટીના કોર્સનું સિલેક્શન અને કોલેજનું સિલેક્શન કરવું જોઈએ. જેમ કે કોમર્સવાળા છે તો કોમર્સવાળા બીટેક ન કરી શકે પણ એ લોકો આઈટીમાં જઈ શકે. જેમ દીપ હાલાની અને ચિરાગ હાલાની જે કોમર્સ કર્યું છે, જિંદગીમાં સાયન્સ જ નથી કર્યું, છતાં આજે ફ્લિપકાર્ટમાં દીપ 35 લાખની સેલરી ધરાવે છે અને IITથી આવતા સ્ટુડન્ટ્સનું ઇન્ટરવ્યૂ લે છે અને ચિરાગ લંડનની અંદર 85 લાખની સેલરી ધરાવે છે. તો એ લોકોએ કોમર્સ કરીને BCA કર્યું કે BSc IT કર્યું અને પછી એમને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં MSc IT જે કોર્સ ચાલે છે એની એન્ટ્રન્સ આપી. સાથે સાથે એમને એક પ્રોપર ગાઈડ પકડ્યા, મારા અંડર આવીને કોડિંગ શીખ્યું, સર્ટિફિકેશન્સ કર્યા, ઓરેકલ સર્ટિફિકેશન્સ કર્યા, ગૂગલ સર્ટિફિકેશન્સ કર્યા અને એની જ સાથે એમની સ્કિલ ડેવલપ થઈ ગઈ. એટલે આવડતનો જમાનો છે, ગણવા કરતાં ગુણનો જમાનો છે. એટલે એ આવડત ડેવલપ થઈ અને એમને કંપનીમાં જોબ ઓફર થઈ. સર, સૌથી પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ. તમે જે સ્ટુડન્ટ્સની સક્સેસ સ્ટોરી કહો છો ને એ સાંભળીને મને પણ એવું થાય છે કે તમે જેન્યુઅલી સોસાયટીનો ઉદ્ધાર કરી રહ્યા છો. હવે તમે જે કોલેજની લિસ્ટ કીધી એ કોલેજની લિસ્ટમાં છેક ઉપર IITની વાત હતી. IITની તૈયારી દરેક સ્ટુડન્ટ 11thમાં આવીને ચાલુ કરી જ દે છે, JEEની પ્રિપેરેશન. તો JEEની પ્રિપેરેશન કેવા સ્ટુડન્ટ્સે કરવી જોઈએ ને કેવા સ્ટુડન્ટ્સને કરવાની જરૂરત નથી? હું માનું છું આપણે
એક એલિજિબિલિટી ક્રાઇટેરિયા સેલ્ફ એનાલિસિસ કરીને કરવો જોઈએ. અને આ જવાબ જ્યારે હું આપું છું તો એક વાત સમજીને ચાલજો કે આઈઆઈટી જે કરે છે એને કરોડોની નોકરી મળે છે, પણ જે આઈઆઈટી નથી કરી શકતો એ લોકોને કરોડોની નોકરી આપે છે. એ બિઝનેસમેન બનીને એવા સ્ટુડન્ટ્સને જે આઈઆઈટીથી કરીને આવે છે એમને જોબ પર રાખે છે. એટલે ચિંતા કરવાની જરૂર નથી જો તમારા જેઈમાં ઓછા માર્ક્સ આવ્યા અથવા તમે જેઈ સિલેક્ટ ન કરી શક્યા. હું માનું છું કે 10માં 80% આવ્યા હોય તો જ પહેલાં તો સાયન્સ લેવું જોઈએ. અને તમે જો 90 અબો મેન્ટેન કર્યું હોય તો જ તમારે જેઈની તૈયારી કરવી જોઈએ. કેમ કે જો તમારા 70% છે તો તમે 80 લાવી શકશો, 80નો પ્રયત્ન કરી શકશો. 99નો કરવા જશો તો સ્ટ્રેસ ક્રિએટ થશે, જે આપણી સોસાયટીમાં આજે ક્રિએટ થઈ રહ્યું છે. સેકન્ડલી, તમે જ્યારે 10માની અંદર 80% ઉપર નથી લાવી શકતા તો બી તમે સાયન્સ કર્યા વિના એન્જિનિયરિંગ કરી શકો છો. એમાં તમારે ડિપ્લોમા પસંદ કરવાનું, ડિપ્લોમા કરી અને બીટેકમાં જવાનું, અથવા પછી તમે 11-12 કોમર્સ અથવા આર્ટ્સ કરીને બીસીએ કરી શકો છો. એ બી એક કમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી જ છે જે આ દીપ અને ચિરાગે કરેલી છે. તો JEE સિલેક્ટ કરતાં પહેલાં તમારી પોતાની એલિજિબિલિટી એ સ્ટાઇલની હોવી જોઈએ કે 10thમાં યુ શુડ હેવ સ્કોર્ડ અબો 80. અને એની અંદર બી 2 એક્ઝામ્સ છે, મેન્સ અને એડવાન્સ. એડવાન્સ માટેનો પ્રયત્ન જો તમારા 10માં 90% હોય તો જ કરવો જોઈએ. અને એક બહુ સરસ મજાની વાત કહું, મને ખબર છે આખા ગુજરાતના પેરેન્ટ્સ 24 થી 30 જાન્યુઆરી વચ્ચે JEE માટે એમના બાળકોને હોલમાં મૂકવા બી જવાના છે. એ દિવસે રજા બી લેશે, પણ હોલમાં મૂક્યા પછી એ જે 3 કલાક તડકામાં શું કરવું જોઈએ, તો તમે મારા સાથે જોડાઈ જાઓ આ ઝૂમ લિંક ઉપર. આ છે એનો આઈડી, આ પાસવર્ડ, અથવા તમે 9825782290 ઉપર ફક્ત એક મેસેજ કરો કાઉન્સેલિંગ, તો તમને ઝૂમ લિંક ઓટોમેટિકલી મળી જશે અને એમાં જોડાઈ જાઓ. તો 9 થી 12 અને 3 થી 6 હું લાઈવ તમારું કાઉન્સેલિંગ કરીશ, જેમાં તમારા ઉકળતા પ્રશ્નનો લાઈવ જવાબ આપીશ. સરે જે ઝૂમની લિંક આપી છે, જે ફોન નંબર કીધો છે એ હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરું છું. એ ક્લિક કરીને તમે એ સેશનમાં જઈ શકશો. આજથી જ રિમાઇન્ડર મૂકી દેજો. અગર ઝૂમ લિંક નથી ખુલતી તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મેં ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની લિંક પણ મૂકેલી છે, ત્યાં પણ લાઈવ સેશન ચાલુ હશે. તમારા દરેક પ્રશ્ન તમારા બાળકોના કરિયરને લઈને સર જવાબ આપશે, કાઉન્સેલિંગ કરશે. હવે સર, આપણે માતા પિતા સાથે વાત કરી છે, તો મને નેક્સ્ટ પ્રશ્ન એ થાય છે અપસ્કિલિંગને લઈને. અપસ્કિલિંગ શું છે કે આપણી જોડે કોઈ સ્કિલ છે, એ સ્કિલનો આપણે હજુ પણ ડીપમાં નોલેજ મેળવીએ કે પછી નવી જ કોઈ સ્કિલ મેળવીએ. તો આજે મને તો મારા માટે જ પ્રશ્ન થાય છે કે બીજા એવા ઘણા બધા ટીચર્સ છે, એવા મિડલ એજ્ડ મેન છે, હાઉસવાઈફ છે, એમના માટે પ્રશ્ન થાય છે કે રોયલ ટેકનોસોફ્ટમાં એવા કોઈ કોર્સિસ છે જે કોર્સિસ એ કરીને પોતાની સ્કિલ ડેવલપ કરે જેનાથી એમને પણ આવક ચાલુ થઈ જાય. શિક્ષકો અને શિક્ષિકાઓ, હાઉસવાઈફ અને એવા બાળકો જે ઓલરેડી MBA પછી જોબ કરી રહ્યા છે અથવા MCOM પછી એકાઉન્ટિંગની જોબ કરી રહ્યા છે, એ લોકો બી સાંજે 2 કલાક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, ડેટા સાયન્સ જેવા કોર્સિસ કરીને ફ્યુચરમાં 2 વર્ષની અંદર એક્સ્ટ્રા 2 કલાક કામ કરવાથી તમને 40,000થી બી વધુ પગાર એક્સ્ટ્રા મળશે. એટલે હું સ્કૂલમાં તો ભણાવતો જ રહીશ, કેમ કે આપણે શિક્ષકોની તો ખાસ જરૂર છે, પણ સાંજે 2 કલાક હું અમેરિકા અને ઇન્ડિયાના બીજા સ્ટુડન્ટ્સને AI અને ડેટા સાયન્સ ઉપર જો ટ્રેન કરતો હોઈશ તો હું મારી એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ કરી અને જે મારી ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી શકીશ. તો આ લોકોએ હંમેશા યાદ રાખવાનું છે કે 9825782290 જે તમારો બ્રહ્માસ્ત્ર નંબર છે, એ નંબર ઉપર એક ફોન કરી અને કાઉન્સેલિંગ માટે આવવાનું છે. સર, તમે 20,000થી વધુ સ્ટુડન્ટ્સને અત્યાર સુધી ટ્રેન કર્યા છે, તો આજે આપણે દુનિયાભરની મોટી કંપનીના CEOs જોઈએ કે પછી મોટા મોટા એન્જિનિયર્સ જોઈએ, આ બધા ઇન્ડિયાના જ હોય છે. તો આઈટી ફિલ્ડમાં ઇન્ડિયન્સ આટલા પ્રોગ્રેસ કરી રહ્યા છે, એનું કારણ શું છે? આપણા જે ભારતીય વિદ્યાર્થી છે એમને મૂળ રૂપથી આંગળીઓથી ગણવાનું શીખવાડેલું છે, કેલ્ક્યુલેટર યુઝ કરતા નથી શીખવાડ્યું પહેલાં, જેના કારણે એમના મૂળમાં જે ભાષા છે, જે મેથ્સ છે, જે ગણિત છે એ ઉતરેલું છે. જેમ મારે મોતી લેવો હોય તો મારે દરિયામાં ઉતરવું પડે. દરિયામાં ઉતરવા માટે મારે ફક્ત સ્વિમિંગ નથી શીખવાનું, પણ મારું શ્વાસ હું કેટલી વાર રોકી શકું છું એની પ્રેક્ટિસ કરવાની છે. તો એ મોતી વેળવા માટે આપણે એ જ પ્રેક્ટિસ કરીએ તો એટલા જ ડીપમાં ઉતરી અને બહાર આવી શકીએ છીએ મોતી લઈને.
એવી જ રીતે મોગરા ઉગાડીશ હું મારા ગાર્ડનમાં તો સવારે ઉગશે, સુગંધ આપશે ને સાંજે કરમાઈ જશે. આપણે આંબા વાવવાની જરૂર છે, પીપળ વાવવાની જરૂર છે, જે દુનિયામાં પૂજાય છે. એવી જ રીતે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ હાર્ડવર્કિંગ છે અને એમની સ્કૂલિંગથી લઈ અને કોલેજ સુધી એમને કેલ્ક્યુલેશન્સ કરતાં એવી રીતે શીખવાડવામાં આવ્યું છે કે એમનું લોજિક અને થિંકિંગ પ્રોસેસ વધારે કામ કરી રહ્યું છે, જેના કારણે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ મોર સક્સેસફુલ છે. અને આજે આપણે આઈટીની જેટલી બી કંપની અમેરિકામાં જોઈએ એને લીડ કરનાર ઇન્ડિયન છે, ફ્રોમ સુંદર પિચાઈ ટુ સત્યમ નાડેલા. સર, તમારા સ્ટુડન્ટ્સનું થોડો ડેટા જોતો હતો, મેં જોયું છે તમારા સ્ટુડન્ટ્સને 2.5 કરોડ, 1.5 કરોડ આવા મોટા મોટા પેકેજીસ મળે છે. તો રોયલ ટેકનોસોફ્ટમાં તમે એવી તો એમને શું સ્કિલ્સ આપો છો જેના લીધે આટલા મોટા પેકેજીસ સ્ટુડન્ટ્સને મળી શકે છે? એમાં હું એક મસ્ત એક્ઝામ્પલ આપીશ તમને કે એક સ્ટુડન્ટ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની હેડલાઇનમાં આવેલો છે, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ VGC કોલેજમાં ભણેલો, સાથે મારા જોડે એને કોડિંગ સર્ટિફિકેશન્સ કર્યા, મેં એને ભણતા તો શીખવાડ્યું, સાથે ભણાવતા બી શીખવાડ્યું. પછી માસ્ટર્સ કરવા US ગયો ને આજે ફેસબુકની અંદર મોર દેન 2 કરોડની સેલરી ધરાવે છે. આજ નહીં, 2 થી 3 એવા સ્ટુડન્ટ છે જે તમે YouTube ચેનલ ઉપર જઈને જોઈ શકશો કે એક વ્યક્તિ જેને બોલતા અને સાંભળતા જ નથી ફાવતું, ડેફ એન્ડ ડમ છે, છતાં એને 3 વર્ષ કોડિંગ કર્યું, લખીને અમે શીખવાડ્યું અને આજે બરોડાની બેસ્ટ કંપનીમાં એ QA એનાલિસ્ટની જોબ કરે છે. એક સ્ટુડન્ટ છે જે અંધ છે, જોઈ નથી શકતો, આજે બી એ કોડિંગ શીખી અને લોકોને ઇન્સ્પાયર કરે છે. તો આ બધા એવા એક્ઝામ્પલ છે કે જે લોકોને એક પ્રોપર ગાઈડન્સ, એક ગુરુ મળ્યા, જેના કારણે એ લોકો આગળ વધ્યા. સાથે સાથે એક એવો વિદ્યાર્થી જેને ફક્ત EC ડિપ્લોમા કર્યું અને મને યાદ છે કે 17 વર્ષ પહેલાં એ મારો પહેલો સ્ટુડન્ટ જેને કોડિંગ શીખવું હતું અને એ ટાઈમે એને કોડિંગ શીખી જાવાની માસ્ટરી કરી અને એને આજથી 17 વર્ષ પહેલાં એક જોરદાર જોબ મળી. આજે એ જ સ્ટુડન્ટ ખાલી ડિપ્લોમા EC કરી પણ સ્કિલ સેટના બેઝ ઉપર એક કંપનીનો CEO છે, રાઈટ, અને 50 લાખથી વધારે એ સેલરી કમાય છે અમદાવાદની અંદર. તો આ જ નહીં, IT ટ્રેનિંગ સાથે લીડરશિપ કઈ રીતે કરવી, સ્પિરિચ્યુઅલિટી કઈ રીતે કરવી, જેનાથી હું ગમે તેટલા પૈસા કમાઉં પણ કામ રહું, મારા શનિ રવિ પબમાં નહીં, ક્લબમાં નહીં, પણ ગૌશાળામાં જવા જોઈએ, એ બધી જ ટ્રેનિંગ આપણે રોયલમાં આપીએ છીએ. એ જ નહીં, સાંજે એને ભૂખ લાગે તો નીચે ઉતરીને છોલે કુલચે ખાવાની જરૂર નથી, એને ખીચડી આપવામાં આવે છે જે બહુ હેલ્ધી છે. હવે સર, 10th 12thની બોર્ડની એક્ઝામ્સ નજીક આવી રહી છે, તો મારે તો તમારાથી જાણવું છે કે તમે બોર્ડના વિદ્યાર્થીઓને કઈ ટિપ્સ આપવા માંગો છો જેનાથી નેક્સ્ટ 2-3 મહિનામાં એ હજુ પણ માર્ક્સ વધારે એક્સપેક્ટ કરી શકે? આ બહુ જ જોરદાર ક્વેશ્ચન પૂછ્યો છે આપને. અને ડેફિનેટલી બોર્ડ આવી રહી છે, JEE આવી રહી છે, NEET આવી રહી છે, તો મારે આ છેલ્લા 2 મહિનામાં શું ધ્યાન રાખવું જોઈએ એની હું તમને 4 થી 5 ટિપ્સ આપું છું અને હું સ્ટેમ્પ પેપર ઉપર લખી આપું છું કે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, તમે જો આ ટિપ્સ ફોલો કરશો તો તમે જે એક્સપેક્ટ કર્યું છે એના સૌથી નજીક પહોંચી જશો. પહેલી ટીપ છે કે તમારું સવારે નિત્ય વહેલું જાગવું, એટલે કે સૂરજ ઉગે એના પહેલાં જાગવું અને રાત્રે ટાઈમ પર સૂઈ જવું. સેકન્ડ છે તમારે એક યજ્ઞ, જેને અગ્નિહોત્ર યજ્ઞ કહેવાય, જેમ આપણે ફાયર ઉપર જમવાનું બનાવીએ છીએ, ઇરેસ્પેક્ટિવ ઓફ રિલિજન, ક્લાસ અને ક્રીડ, એ જ ફાયર આપણને જમવાનું બનાવી આપે છે અને આપણે એનર્જી ડેવલપ કરીએ છીએ. એવી જ રીતે આ એક યજ્ઞ છે જેને કહેવાય છે અગ્નિહોત્ર યજ્ઞ, સન યજ્ઞ, ફાયર થેરાપી. જો સવારે સૂરજ ઉગે અને સૂરજ ડૂબે એ 2 ટાઈમમાં તમે જો આ યજ્ઞ કરશો તો એનાથી તમારા 7 ચક્ર અને કોન્શિયસનેસ ઇન્ક્રીઝ થશે, જેનાથી તમારી કામનેસ વધશે અને એમ કહેવાશે કે તમે તમારી જાતને સમય આપી રહ્યા છો. હા, આજે બીજી ટીપ મેં આપી એ યજ્ઞ કરવા માટે સિમ્પલ, તમારે ધીરજ પૂજારા અગ્નિહોત્રા યુટ્યુબમાં સર્ચ કરવાનું છે તો એની ટ્રેનિંગ મળી જશે. અને ખરેખર તમે યજ્ઞનો સંકલ્પ લેવા માંગો છો કે હું કરીશ, તો તમને રોયલ તરફથી આ એક ફ્રી કિટ મળશે. એના માટે તમારે સેમ નંબર 9825782290 ઉપર આ કિટની ડિમાન્ડ કરવાની છે અને 24 કલાકમાં અમે કુરિયર કરવાની એને કોશિશ કરશું, ઇરેસ્પેક્ટિવ તમે ક્યાં હો.
થર્ડ અને બહુ મહત્ત્વની વાત છે ફૂડ ટેકનોલોજી. મારી ન્યુરલ મારી ડાયજેસ્ટિવ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. જો હું એ જ લીલા મરચાં અને ડુંગળી આંખમાં નાખું તો આંખ મારી બળે છે. એ જ રીતે આ 2 મહિના જ્યારે બોર્ડની એક્ઝામ નજીક છે, તમારે તમારી ફૂડ ટેકનોલોજી ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. એટલે કે ડુંગળી, ઓનિયન, લસણ, ગાર્લિક, લીલા મરચાં, હિંગ આનો ઉપયોગ નથી કરવાનો, જેનાથી તમારી ન્યુરલ કામ રહેશે અને તમે ફોકસ્ડ રહેશો, વધારે ફોકસ અને કોન્સન્ટ્રેશન આપી શકશો તમારી સ્ટડીઝને. એટલે કે વહેલા જાગવું ફર્સ્ટ ટીપ, સેકન્ડ યજ્ઞ કરવો સેકન્ડ ટીપ, થર્ડ ફૂડ ટેકનોલોજી, અને ફોર્થ અને અંતિમ છે રિવિઝન કરવું. રિવિઝનની એક ટેકનિક એપ્લાય કરવી. તો જનરલી લોકો બુક જોઈને બુકને વાંચીને રિવિઝન કરતા હોય છે, જ્યારે કે આપણે બુક બંધ કરીને ગાર્ડનમાં ફરતા ફરતા એ વસ્તુનું રિવિઝન કરવાનું છે, અને જેવું રિવિઝન પતે ફરીથી બુક ખોલી અને પોઈન્ટને મેચ કરવાના છે. આનાથી તમારો વિઝ્યુઅલ પાવર વધી જશે, ગ્રાફિક્સ માણસ વધારે યાદ રાખી શકે છે. એટલે આને કહેવાય ગ્રાફિકલ રિવિઝન કર્યું. સો આ એવી 4 ટીપ છે. હું તમને ગેરંટી આપું છું કે લાસ્ટ યરની જે 12th સ્ટાન્ડર્ડની ISC બોર્ડની ટોપર હતી એ મારી સ્ટુડન્ટ હતી. 10મામાં એના ફાધરે મને એમનું એસાઇનમેન્ટ સોંપેલું. એ વ્યક્તિ, એ વિદ્યાર્થીની, એનું નામ કૃષિ આચાર્ય, 2 ટાઈમ યજ્ઞ કરે છે અને આ બધી જ ટેકનિક ફોલો કરે છે, જેના કારણે ISCમાં લાસ્ટ યર એ ટોપ આવી. અમેઝિંગ ટેકનિક સર. એટલે મને તો એટલું ખબર પડે છે કે આ ટેકનિક્સ જો મારા 10th અને 12th વખતે મને મળી હોત તો આજે કદાચ મારા કરિયરની દિશા અલગ જ હોત. થેન્ક યુ સો મચ સર, તમે એમને સમય આપ્યો છે. સરને મને જેટલા પ્રશ્નો થતા હતા એ તો મેં પૂછી જ લીધા છે. મને ખબર છે કે આમાં કદાચ તમારો પ્રશ્ન રહી જ ગયો હશે, એટલે કોઈ સ્પેસિફિક પ્રશ્ન તમારે પૂછવો છે તો કમેન્ટમાં પૂછી શકશો. અગર કમેન્ટમાં નથી પૂછવો, પ્રાઇવેટલી પૂછવો છે, તો સરે જે નંબર કીધો છે એ સ્ક્રીન ઉપર મૂકેલો છે, એ નંબર ઉપર કોલ કરીને તમે સરનું કાઉન્સેલિંગ મેળવી શકશો. આ એમની વેબસાઇટ છે, વેબસાઇટ પર વધુ માહિતી તમને મળશે, અને જે પેરેન્ટ્સના કાઉન્સેલિંગની લિંક હતી એ લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. દરેક પ્રશ્નનો જવાબ આપ્યો સર, અને આજે સોસાયટી માટે તમે જે આ ઉદ્ધાર કરી રહ્યા છો, IT ટ્રેનિંગની સાથે સ્પિરિચ્યુઆલિટીની પણ લોકોને વ્યાખ્યા શીખવાડી રહ્યા છો, ગુરુ સાચા માયનામાં બની રહ્યા છો, એના બદલે અમે ખૂબ ખૂબ આભારી છે. થેન્ક યુ સો મચ સર. આ વિડીયોની માહિતી તમને ગમી જશે. આવી જ માહિતી જો જોવી ગમે છે તો એના માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.